આખી આઈપીએલ ઇતિહાસના ટોપ 5 એટલે કે 5 એવા ખેલાડી જેમને આઈપીએલમાં સૌથી વધારે શતક એટલે કે સેન્ચુરી મારી છે. તો ટોપ 5 ની લિસ્ટમાં નંબર 5 ઉપર દોસ્તો એક નહીં પરંતુ બે ખેલાડી આવે છે. એબી ડિવિલિયર્સ અને સંજુ સેમસન. આ બંને ખેલાડીએ આઈપીએલમાં 3 સેન્ચુરી મારી છે. એબી ડિવિલિયર્સે 3 સેન્ચુરી મારી છે અને આપણા સંજુ સેમસને 3 સેન્ચુરી મારી છે. એટલે નંબર 5 ઉપર 2 ખેલાડી આવે છે. તો હવે આપણે એ જાણીએ કે નંબર 4 ઉપર કયો ખેલાડી આવે છે જેણે આઈપીએલ ના ઇતિહાસમાં સૌથી વધારે શતક એટલે કે સેન્ચુરી મારી છે. તો દોસ્તો ટોપ 5 ની લિસ્ટમાં નંબર 4 ઉપર પણ એક ખેલાડી નથી આવતો પરંતુ 4 ખેલાડી આવે છે. દોસ્તો ડેવિડ વોર્નર, શેન વોટસન, કેએલ રાહુલ અને શુભમન ગિલ. આ 4 ખેલાડીએ આઈપીએલ ઇતિહાસમાં 4 સેન્ચુરી મારી છે. આ 4 ખેલાડીએ 4 સેન્ચુરી મારી છે એટલે આ નંબર 4 ઉપર આવે છે. તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના આઈપીએલ ના ઇતિહાસમાં સૌથી વધારે શતક મારનાર ખેલાડી વિશે. તો નંબર 3 ઉપર આવે છે ક્રિસ ગેલ. આ ગેલ એક ખતરનાક બેટ્સમેન હતો. જ્યારે ચાલી જતો ત્યારે સિક્સરોનો વરસાદ થતો. દોસ્તો આ ક્રિસ ગેલે આખી આઈપીએલ માં ટોટલ 6 સેન્ચુરી એટલે કે શતક મારેલા છે. કેટલા શતક માર્યા છે? 6 શતક માર્યા છે આ ક્રિસ ગેલે. તો હવે આપણે જાણીએ બીજા નંબરના આઈપીએલ ના ઇતિહાસમાં સૌથી વધારે શતક મારનાર ખેલાડી વિશે. તો નંબર 2 ઉપર આવે છે જોસ ધ બોસ બટલર. કોણ આવે છે નંબર 2 ઉપર? જોસ બટલર. દોસ્તો આ બટલરે આખી આઈપીએલ માં આજ સુધીમાં ટોટલ 7 સેન્ચુરી મારી છે. કેટલી સેન્ચુરી મારી છે? આજના દિવસ સુધીમાં ટોટલ 7 સેન્ચુરી મારી છે. તો ગાઈસ હવે આપણે જાણીએ પહેલા નંબરના એટલે કે આઈપીએલ ના ઇતિહાસમાં આજ સુધીમાં સૌથી વધારે શતક સૌથી વધારે સેન્ચુરી મારનાર ખેલાડી વિશે. જો તમને એક ખેલાડીનું નામ ખબર હોય તો કોમેન્ટ કરો. અને જો તમે હજી આ વિડીયોને લાઈક નથી કરી તો શું કરો છો યાર, ફટાફટ વિડીયોને લાઈક કરો અને પછી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો દોસ્તો ટોપ 5 ની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે આપણો વિરાટ કોહલી. આ વિરાટ કોહલીએ આખી આઈપીએલમાં આજ સુધીમાં ટોટલ 8 સેન્ચુરી મારી છે. કેટલી સેન્ચુરી મારી છે વિરાટ કોહલી આઈપીએલમાં? ટોટલ 8. તો દોસ્તો આ હતા ખેલાડીઓ જેમણે આઈપીએલમાં સૌથી વધારે શતક એટલે કે સેન્ચુરી મારી છે. તમારા ફેવરેટ ખેલાડીનું નામ કોમેન્ટ કરજો અને નેક્સ્ટ તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે એ પણ કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.